યસ સર. સર પ્લીઝ. अलग अलग मॉडल देती है બહુ સરસ આનો સપોર્ટ પણ તમસ્સોમાં જ્યોતિર્ગય 50 વર્ષના ભવ્ય ગૌરવ પત્નીના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર શ્રી અજય બાલોની જીએનએફસી 50 વર્ષની ઉજવણી આજના આ કાર્યક્રમ एसिटिक एसिड की क्षमता और विशेषण के इसमें जुड़े हुए हैं। झांकी करावा नेपालના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના વડાપ્રધાન તરીકેના સુશાસનના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. જીએનએફસીના 50 વર્ષ આજે પૂર્ણ થઈ રહ્યા છે. તે એક શુભ સમન્વય છે. આજે વડાપ્રધાનશ્રીએ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે આપ સૌ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના નેતૃત્વમાં 12 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક વ્યવસ્થા બનવા તરફ તે ગતિથી આગળ વધ્યું છે. આ વિકાસ યાત્રામાં દેશના પીએચડીનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. વડાપ્રધાનશ્રી પીએચડીને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સ્પર્ધાત્મક સાથે પ્રોફેશનલ એપ્રોચથી પ્રોફિટેબલ બનાવ્યા છે. શ્રી મોદી સાહેબે પીએચડીના કર્મચારીઓ ભરોસો મૂક્યો અને તેમની સરકારી બેઠકમાંથી બહાર લાવી ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે પ્રોત્સાહન આપ્યું. જીએનએફસી પણ આવું એક પીએચડી છે. તેની 5 દાયકાની સફર માત્ર કંપનીની સફળતાની ગાથા જ નથી, પણ રાજ્યના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપેલા યોગદાનની અનન્ય સિદ્ધિ છે. આ માટે હું જીએનએફસીની મેનેજમેન્ટ ટીમ અને સમગ્ર જીએનએફસી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શ્રી મોદી સાહેબે દેશનું નેતૃત્વ સંભાળ્યા બાદ દેશમાં બંધ પડેલા ફર્ટિલાઇઝર કારખાના શરૂ કરાવ્યા. દેશના ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે ટેકનોલોજીનો સમન્વય કરાવ્યો છે અને ફર્ટિલાઇઝર સેક્ટરના વિકાસને તેમણે નવી દિશા આપી છે. ખાતરમાં આત્મનિર્ભરતાના કારણે આજે વૈશ્વિક પરિસ્થિતિમાં પણ ખેડૂતોને ખાતર આપવા આપણે સક્ષમ છીએ. ખેડૂતોના ઉપયોગ માટે ખાતરનું નીટ કોટિંગ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કરીને જીએનએફસીએ યુરિયાના કાળા બજાર અટકાવવામાં અને ખેડૂતોના હિતનું રક્ષણ કરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. પરંતુ ગુજરાતની તમામ કંપનીઓ મોટી હરણફાળ કરવા તૈયાર છે અને સાથે સાથે માત્ર પ્રોડક્શન વધેલું નથી, આ સીએસઆરમાં સારું કામ કરે છે. અત્યાર 200 કરોડ રૂપિયાનો ખર્ચ અને તમામ શિક્ષણ છે, આરોગ્ય છે, પોષણ છે, તમામમાં કામગીરી કરી છે. આજે મેં બી સાહેબ કીધું કે 50 ગુજરાત કામો પણ કરવાના છે. એ પણ ચેલેન્જ છે. રાજજી આખા ગુજરાત, આખા ભારત વિકાસ આવવાના છે. એ 50 ગામ વિશેષ થવા જોઈએ. વિશેષ આ નમૂના થવો જોઈએ. એ પણ મારા માટે મોટો પડકાર છે.